આગળ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતાની વરણી જિલ્લા ભાજપના મહામંત્રી હાર્દિક ટમાલિયાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આગામી સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થશે તેવું કહ્યું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ચૂંટણી સિવાય સરકારની અનેક યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવાની કામગીરીઓ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ પક્ષ ના હોવાથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ પ્રદેશના ચારે મહામંત્રીઓ આજે મને નાના એવા કાર્યકર્તાને એક મોટી જવાબદારી જ્યારે સોંપી છે ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી સાથે જોડાયેલા આ ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલથી લઈને પ્રદેશ લેવલના સૌ કાર્યકર્તાઓની મહેનત થકી અને તેમના વિશ્વાસ થકી હું આ જવાબદારીને સુપેરે નિભાવીશ એવા મારા પ્રયત્નો રહેશે। આગામી સમયમાં અનેક ચૂંટણીઓ પણ આવી રહી છે, આપની પાસે બહોળો અનુભવ છે, યુવા ટીમ છે, કેવી રણનીતિ રહેશે આગામી? ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા એનો કાર્યકર્તા તૈયાર હોય છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા મેદાનમાં રહે છે, ચાહે ચૂંટણી હોય તો પણ ભલે કે સરકારની વિવિધ યોજનાઓ હોય તો યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયત્નો થકી હંમેશા ગ્રાઉન્ડમાં લોકો વચ્ચે રહેલો છે। આ વખતે પણ અમારો કાર્યકર્તા ગ્રાઉન્ડમાં છે, અન્ય કોઈ પાર્ટીના આગેવાનો ફક્ત ને ફક્ત પાર્ટીના જૂઠા વચનો આપવા માટે બંધાયેલા છે, ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓ તેમની સાથે સુખ અને દુઃખમાં બંને જોડાયેલા રહેશે। ત્યારે અમને વિશ્વાસ છે કે કાર્યકર્તાની મહેનત થકી આગામી સમયમાં પણ અમે ભવ્ય વિજય હાંસલ કરશું।